નમસ્કાર. 1857માં એક એવી ઘટના બની કે જેણે ભારતની અંદર 100 વર્ષથી ચાલતા આવેલા અંગ્રેજી શાસનના પાયાને હચમચાવી નાખી અને અંગ્રેજોના મનની અંદર એક ડર બેસાડી દીધો. તો તમે સાચું જ વિચારી રહ્યા છો. આજે આપણે વાત કરીશું 1857ના વિપ્લવની. માટે વિડીયોને અંત સુધી જોજો, કેમ કે વિડીયોના અંતમાં હું તમને 2 સવાલ પૂછીશ જે ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામ માટે ખૂબ મહત્વના છે. અને ગુજરાત ગવર્મેન્ટની કોઈ પણ એક્ઝામ હોય, 1857ના વિપ્લવમાંથી 1-2 સવાલ તો આવે જ છે. અને હા, 1857ના વિપ્લવની સંપૂર્ણ વાત કરીએ ને તો આ ટોપિક છે એ 4 પાર્ટની અંદર ડિવાઈડ રહેશે. અને ફર્સ્ટ પાર્ટની અંદર કે આજે આપણે એમના 1857ના વિપ્લવના મુખ્ય કારણો વિશે ચર્ચા કરીશું. નેક્સ્ટ પાર્ટમાં આપણે 1857ના વિપ્લવની શરૂઆત, અને એ પણ ગુજરાતના સંદર્ભમાં, કેમ કે આપણે અહીંયા ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા છીએ. અને નેક્સ્ટ પાર્ટની અંદર આ વિપ્લવ નિષ્ફળ જાય છે તો એમના કારણો અને ક્રાંતિકારીઓ વિશે વાત કરીશું. અને હા મિત્રો, તમારા એક સબસ્ક્રાઇબ બટન પરના ક્લિકથી મને ખૂબ સારું એવું મોટિવેશન મળે છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન પર ક્લિક કરો કે જેથી કરીને તમને નોટિફિકેશન મળે. તો આજે આપણે વાત કરીએ તો આપણે ચલો જોઈએ 1857નો વિપ્લવ. હવે 1857નો વિપ્લવ એ ભારતીય પ્રજા દ્વારા અંગ્રેજી હુકુમતની શોષણખોર નીતિને અપાયેલો એક મહાન પડકાર છે. ઈસવીસન 1757થી લગભગ 100 વર્ષના અંગ્રેજી શાસનના પાયાને તેમણે હચમચાવી નાખ્યું. અને યુરોપના 2 સૌથી મોટા રાષ્ટ્રોની પ્રજા જેટલી પ્રજા ને તેના વિસ્તાર જેટલા મોટા વિસ્તારમાં ભારતીય પ્રજાએ સર્જેલી અનોખી આ ઘટના એટલે 1857નો વિપ્લવ. હવે આપણે 1857ના વિપ્લવના કારણો વિશે ચર્ચા કરીશું. અને કેમ કે એમાં એક કારણ તો જવાબદાર હતું ને, અહીંયા આપણે રાજકીય કારણો, લશ્કરી, સામાજિક, આર્થિક, આ બધા કારણો વિશે ડીપમાં ચર્ચા કરીશું. એમાં રાજકીય કારણો, અને એમાં પણ પહેલું આવે છે વેલેસ્લીની સહાયકારી નીતિ. હવે આ નીતિને ભારતના ઇતિહાસની અંદર મીઠા ઝેર સમાન ગણવામાં આવે છે. અહીંથી તમારો 1 માર્કનો સવાલ બની શકે કે મીઠા ઝેર સમાન નીતિ કોને ગણવામાં આવે છે? તો કે વેલેસ્લીની સહાયકારી નીતિ. તો હવે આ નીતિનો હેતુ શું હતો? અહીંયા હેતુ માત્ર એક જ હતો કે બ્રિટિશ સરકારનો વિસ્તાર વધારવો અને દેશી રાજાઓને નબળા પાડવા. દેશી રાજાને હવે આ દેશી રાજાને નબળા પાડવા માટે આ વેલેસ્લી શું કરે છે? તો કે જે કોઈ રાજાએ વેલેસ્લીની જે આ સહાયકારી નીતિ છે એને સ્વીકારી હોય તો એમાં ફરજિયાત એને અંગ્રેજી સૈન્ય રાખવું પડતું હતું. અંગ્રેજી સૈન્ય. હવે આ સૈન્ય તો રાખી લે છે, પરંતુ આ સૈન્યનો ખર્ચ પણ જે તે રાજાએ ઉઠાવવો પડતો હતો. અને ત્યારબાદ જે તે રાજાએ આ સહાયકારી નીતિ સ્વીકારી હોય ને એને પોતાની સ્વતંત્ર વિદેશી નીતિ નહીં રાખવાની. સ્વતંત્ર વિદેશી નીતિ ન રાખવી. જે રાજાએ વેલેસ્લીની સહાયકારી નીતિ સ્વીકારી હોય એમણે બીજા કોઈ પણ વિદેશી રાજા સાથે સંબંધ નહીં રાખવાના. જો એ રાખે તો અહીંયા વેલેસ્લી યા તો બ્રિટિશ સરકારને નુકસાન થાય, માટે તે રાજાએ નહીં રાખવાના. અને પોતાના રાજ્યમાં ફરજિયાત એક બ્રિટિશ રેસિડેન્ટ રાખવાનો. ફરજિયાત બ્રિટિશ રેસિડેન્ટ, સૈન્ય પણ રાખવાનું અને આ રેસિડેન્ટ પણ રાખવાનો. હવે આ રેસિડેન્ટનું કામ શું હતું કે રાજ્યની અંદર થતી હિલચાલની માહિતી છે આ વેલેસ્લીને આપી દેવાની, કે જેથી કરીને કાંઈ પણ કરવું હોય રાજાને આ તે અગાઉથી ચેતી જાય અને એ વસ્તુનો આ લોકો ફાયદો ઉઠાવતા. હવે આ વેલેસ્લીની સહાયકારી નીતિ છે એ સ્વીકારનાર રાજ્યોની વાત કરીએ ને તો એમાં આવશે મૈસૂર, પછી અવધ, અવધ અને તંજાવુર. આ બધા રાજ્યો એ છે એ વેલેસ્લીની સહાયકારી નીતિ સ્વીકારી હતી. ત્યારબાદ આવે છે ડેલહાઉસીની ખાલસા નીતિ. હવે ડેલહાઉસીની ખાલસા નીતિ કંઈક આવી હતી કે રાજાની સત્તાનો અંત લાવવાનો. ભારતની અંદર રાજાની સત્તાનો અંત લાવવો.
હવે અંત લઈ આવે એટલે રાજાનું તો પતું જ કપાઈ જાય કે રાજા જેવી કોઈ વસ્તુ રહે જ નહીં, તો પોતે સર્વોપરી થઈ જાય છે. રાજાની સત્તાનો અંત લાવવો અને એમની નીતિના શરતો કંઈક આવી હતી કે જો ભારતીય રાજાને કુદરતી રીતે પુત્ર ન હોય, ભારતીય રાજાને કુદરતી રીતે પુત્ર ન હોય તો તેમનું રાજ્ય જપ્ત કરવું. હવે આનો પણ ભોગ ઘણા બધા ભારતીય રાજા બન્યા હતા. એમાં તો પહેલા વહેલા છે ઝાંસીની રાણી, ઝાંસી, સંભલપુર, જૈતપુર, ઉદયપુર વગેરે રાજ્યો છે એ ડેલહાઉસીની ખાલસા નીતિનો ભોગ બન્યા હતા. ત્યારબાદ આવે છે ઇનામ કમિશન જમીનો. હવે ઇનામ કમિશન એટલે શું કે બ્રિટિશ શાસન પહેલા ભારતીય રાજા દ્વારા બ્રિટિશ શાસન પહેલા ભારતીય રાજા દ્વારા સૈનિકો, મંદિરો કે ધર્મગુરુઓને ભેટ સ્વરૂપે જમીન આપવામાં આવતી હતી. ભેટ સ્વરૂપે અને આ જમીન પર કોઈ પણ જાતનો ટેક્સ લેવામાં આવતો ન હતો. પરંતુ અહીંયા અંગ્રેજોએ પોતાની આવક વધારવા માટે કે જે આપણા જે રાજાઓ છે એને આ સૈનિકો, મંદિરો, ધર્મગુરુને જે કોઈને પણ ભેટ સ્વરૂપે જમીન આપી હોય ને એ જમીન પર ટેક્સ લેવા માટે એને કમિશન રચ્યું અને એનું નામ આપવામાં આવ્યું ઇનામ કમિશન જમીનો. હવે આ કમિશનની શરતો શું હતી કે જો તમને આ રાજા દ્વારા ભેટમાં જમીન આપવામાં આવી એના દસ્તાવેજી પુરાવા ન હોય તો એ જમીન છે એ જપ્ત કરવામાં આવતી. ન હોય તો જમીન જપ્ત થતી. ત્યારબાદ આવે છે વહીવટી ખામીઓ. 1857ના વિપ્લવનું એક કારણ આ પણ છે કે વહીવટી ખામીઓ, અને એમાં પણ આવે છે કે કંપનીમાં હિન્દીઓને કંઈ ખાસ સ્થાન ન હતું. ત્યારબાદ આવે છે 1833ના અધિનિયમની નીતિનો પણ અમલ ન હતો. હવે આ 1833નો અધિનિયમ શું હતો કે ઈસવીસન 1600ની અંદર જ્યારે ભારતની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થાય છે, ત્યારે માત્ર ને માત્ર એવું કહેવામાં આવે છે કે અમે લોકો માત્ર વેપાર કરવાના હેતુથી આવશું. વેપાર કરવાના હેતુથી એ લોકો ભારતની અંદર આવે છે. અને વેપાર પણ કઈ વસ્તુનો તો કે ચા, મરી મસાલા અને કાપડ, આ વસ્તુનો વેપાર કરવા માટે આવશું. પરંતુ આ લોકોએ ધીમે ધીમે રાજનીતિમાં પગપેસારો કરી દીધો. રાજનીતિમાં પગપેસારો કરી દીધો. એટલે 1857નો અધિનિયમ છે એનો પણ એમને અમલ ન કર્યો. એ પણ એક 1857ના વિપ્લવનું કારણ બને છે. ને ત્યારબાદ આવે છે લશ્કરી કારણો. હવે લશ્કરી કારણોમાં શું થતું કે વિશેષ સેવામાં અંગ્રેજી સૈનિકનું દૈનિક ભથ્થું ભારતીય સૈનિક કરતાં 3 થી 4 ગણું વધારે. કે જ્યારે ભારતીય સૈનિકનું ભથ્થું છે એ 500 રૂપિયા આપવામાં આવ્યા હોય તો આ અંગ્રેજી સૈનિકોને 1500 થી 2000 રૂપિયા આપવા પડતા. હવે જ્યારે કામ તો ભારતીય સૈનિક જ વધારે કરતા હતા, પરંતુ પૈસા અંગ્રેજી સૈનિક વધારે લેતા હતા. અને ત્યારબાદ આવે છે 25 થી 30 વર્ષની ભારતીય સૈન્યની અંદર કામ કર્યા પછી પણ ભારત સૈન્યમાં સુબેદાર બનતા હતા. ખાલી ને ખાલી એ શું બનતા? સુબેદાર. અને અંગ્રેજ લોકો છે એનાથી પાછળ કામ કરવાનું ચાલુ કરે તો પણ એના આગળના પદની અંદર આવી જતા. અને પછી આવે છે 1856માં અવધ અંગ્રેજમાં ભેળવી દીધું અને મોટા ભાગના સૈનિકો અવધના બંગાળ સૈન્યમાં હતા.
અવધને એને ક્યાં ભેળવી દીધું? પોતાનામાં, અંગ્રેજમાં ભેળવી દીધું. અને જ્યારે મોટા ભાગના ભારતીય સૈનિકો છે એ અવધના બંગાળ સૈન્યમાં હતા અને સેનામાં તિલક કરવું, પાઘડી બાંધવી કે દાઢી રાખવા પર પ્રતિબંધ. હવે સેનાની અંદર ભારતીય લોકો જો હિન્દુ હોય તો તિલક કરે, હિન્દુ છે તો તિલક કરશે, શીખ છે તો પાઘડી બાંધશે અને મુસ્લિમ છે તો દાઢી રાખશે. હવે પણ આ બધી વસ્તુ પર પણ એમને પ્રતિબંધ મૂકી દીધો. તો આ પણ ક્યાંક ને ક્યાંક વિપ્લવનું કારણ બને છે ને જેથી પ્રજાની અંદર એક રોષ ઊભો થાય છે. બેરેકમાં સમૂહ ભોજન પ્રથા, છૂતાછૂત અને વટણીના નિયમનો ભંગ કરવામાં આવે છે. હિન્દુ અથવા શીખ બહાર જાય ત્યાં પણ લડવા જવું પડતું અને જો સમુદ્ર પાર જાય તો ભારતની અંદર ધર્મ નષ્ટ થઈ ગયેલો ગણાતો. અને અફઘાન વિદ્રોહ એ પણ એક 1857ના વિપ્લવનું કારણ બને છે. ત્યારબાદ આવે છે આર્થિક શોષણ. એમાં પણ આવે છે 1801થી 1855માં દુષ્કાળમાં કોઈ સહાય આપવામાં આવી નહીં. પછી ઔદ્યોગિક ક્રાંતિ. ઔદ્યોગિક ક્રાંતિ એટલે કેવી કે ભારતની અંદર યંત્ર શક્તિ, વરાળ શક્તિ આ બધું અંગ્રેજો લઈ આવે છે. જ્યારે ભારતમાં નાના નાના વેપારીઓ આ બધું લઈ આવે છે માટે ભારતની અંદર નાના વેપારનો અંત આવે છે. અને ભારતની અંદર 1850ની અંદર ઔદ્યોગિક ક્રાંતિ થઈ હતી એવું માનવામાં આવે છે. અને આ યંત્ર શક્તિ અને વરાળ શક્તિ આવવાથી કામ છે એ ઝડપી થતું ગયું. માટે ભારત છે એ કાચો માલ પ્રાપ્ત કરવાનું સંસ્થા બને છે અને તેમજ તૈયાર માલ વેચવાનું, કે ભારતની અંદરથી જ કાચો માલ લઈ જાય છે. આ નાના વેપારીઓ પાસે આવા યંત્ર શક્તિથી કામ કરાવી અને કાચો માલ પોતાના દેશમાં લઈ જાય છે અને ત્યાં એ માલને તૈયાર કરે છે અને એ જ તૈયાર કરેલો માલ ભારતની અંદર મોંઘા ભાવે અથવા તો ઊંચા કિંમતે વેચે છે. અને ઉદ્યોગ કેન્દ્ર જેમ કે ઢાકા, મુર્શિદાબાદ, સુરત અને મદુરાઈ એ વગેરે બરબાદ થઈ ગયા. ઔદ્યોગિક ક્રાંતિના લીધે ભારતની અંદર આ બધા ઔદ્યોગિક કેન્દ્ર હતા એ બરબાદ થઈ ગયા. અને એવું કહેવામાં આવે છે કે ઢાકાનું મલમલ એક વીંટીમાંથી પસાર થઈ જતું અને માચીસના બોક્સની અંદર પણ સમાઈ જતું. એવું આ મલમલ છે એનો જે ઉદ્યોગ કેન્દ્ર છે એ પણ બરબાદ થઈ જાય છે. અને ત્યારબાદ વિદેશ વેપારનો નાશ થાય છે, કેમ કે સ્વતંત્ર રાજાએ તો કોઈ સ્વતંત્ર નીતિ તો રાખવાની નહોતી. માટે વિદેશ વેપારનો નાશ થાય છે. અને ભારતીય કારીગર પણ વધુ જકાત, મતલબ કે જો કોઈ આ નાનો વેપારી છે એ કંઈ ધંધો રાખે ચાલુ તો એના પર જકાત મતલબ કે ટેક્સ વધારે લેવામાં આવતો હતો. પછી આવે છે વિલિયમ બેન્ટિકના કાળ બાદ. હવે આ વિલિયમ બેન્ટિકે ખૂબ સારા કાર્ય પણ કર્યા હતા ભારતની અંદર. એ સમયે ભારતની અંદર સતી પ્રથા છે, બાળ હત્યા, બાળ લગ્ન એ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા હતા. આ બધા કુરિવાજો હતા. સતી પ્રથા મતલબ કે જો કોઈ સ્ત્રીનો પતિ મૃત્યુ પામે તો એ સ્ત્રીને પણ એની ચિતા પર બળી જવું પડતું હતું. પછી બાળ હત્યા મતલબ દીકરીને દૂધ પીતી કરવી. હવે એમાં શું કરવામાં આવતું કે એક મોટું વાસણ લે, એની અંદર આખું દૂધ ભરી દે અને એ દીકરીને જન્મતા વેત જ એની અંદર ડૂબાડી અને મારી નાખવામાં આવતી હતી. હવે વિધવા વિવાહને કાયદેસર ગણવામાં આવતો કે અહીંયા કોઈ સ્ત્રીનો પતિ મૃત્યુ પામે તો એ સ્ત્રી છે એ બીજી વાર મેરેજ ન કરતી, પરંતુ એ બીજી વાર મેરેજને કાયદેસર ગણાવવામાં આવ્યું. ત્યારબાદ ધાર્મિક અને સામાજિક વ્યવસ્થામાં હસ્તક્ષેપ કરવાના પગલાં તરીકે ગણાયાના. અને અહીંયા જુઓ, આ 3 કાર્ય વિલિયમ બેન્ટિકે ખૂબ સારા કર્યા, પરંતુ હિન્દુ મુસ્લિમનું ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તન કરવામાં આવ્યું. આ કાર્ય એને નહોતું સારું કર્યું. પછી આવે છે ધાર્મિક કારણો, કે 1850 મુજબ કાયદાઓ ખ્રિસ્તી થઈ ગયેલા હિન્દુ કે મુસ્લિમને પૈતૃક મિલકતમાં હિસ્સો મેળવવા માટે હકદાર ઠેરવ્યા. હવે પહેલાં તો હિન્દુ અને મુસ્લિમને શું બનાવી દે છે? ખ્રિસ્તી બનાવી છે. હવે આ ખ્રિસ્તી બનેલા લોકોને એના દાદાની જે મિલકત હતી એમાં એને હકદાર, કાયદેસર રીતે હકદાર, મતલબ કે એ મિલકત એના ઉપર
એ મિલકત ઉપર પોતે હકદાર છે એવું કહેવામાં આવ્યું. પછી આવે છે આગ્રામાં ઇસ્લામ અને હિન્દુઓએ અંગ્રેજોને સલામ ભરવાની. જો કોઈ અંગ્રેજ દેખાય તો હિન્દુ અથવા તો મુસ્લિમે એમને સલામ કરવી પડતી હતી. અને ત્યારબાદ છે ખ્રિસ્તી ધર્મનું શિક્ષણ છે એ ફરજિયાત સ્કૂલની અંદર આપવામાં આવતું. અને મંદિર અને મસ્જિદો પર કર નાખવામાં આવતો. જો હિન્દુ કે મુસ્લિમ લોકો મંદિરે જાય તો એના પાસેથી ટેક્સ રૂપે પૈસા લેવામાં આવતા હતા. સૌથી મહત્વનું અને તાત્કાલિક કારણ કોઈ હોય ને તો એ છે જૂની રાઇફલ બ્રાઉન બેસ. જો આ નામ યાદ રાખવું ખૂબ જરૂરી છે. શું નામ હતું જૂની રાઇફલનું? તો કે બ્રાઉન બેસ ના સ્થાને નવી રાઇફલ એનીફલ્ડ એ દાખલ કરવામાં આવી. અને અહીંયા એવી અફવા ફેલાવવામાં આવી કે આ એનીફલ્ડ નામની જે રાઇફલ છે એની અંદર ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે ડુક્કર અને ગાય, ડુક્કર છે એ મુસ્લિમ લોકો પવિત્ર ગણતા હતા. અને ગાય છે એ હિન્દુ લોકો માટે પવિત્ર હતી. અને આ જે એનીફલ્ડ નામની રાઇફલ હતી એને મોં વડે ખોલવાની હતી. માટે ગાયનું માંસ છે એ હિન્દુ લોકો મોઢાની અંદર ન નાખે અને ડુક્કરનું માંસ છે એ મુસ્લિમ લોકો પોતાના મોઢામાં ન નાખે. માટે અહીં આ એક તાત્કાલિક કારણ બની ગયું છે કે એનીફલ્ડ નામની રાઇફલના બદલે માટે અહીં તાત્કાલિક કારણ બને છે આ રાઇફલ. તો ચલો જોઈએ આ સવાલ કે જે ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામ માટે ખૂબ મહત્વના છે. તો એવો સવાલ છે 1857નો વિપ્લવ સૌ પ્રથમ ક્યાં શરૂ થયો હતો? આનો જવાબ તમારે મને કમેન્ટ બોક્સની અંદર જરૂરથી કહેવાનો છે. નેક્સ્ટ સવાલ છે 1857ના વિપ્લવનું તાત્કાલિક કારણ શું હતું? આનો જવાબ પણ તમારે મને કમેન્ટ બોક્સની અંદર કહેવાનો છે. ધન્યવાદ. જો તમને મારો આજનો આ ટોપિક પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલ જોડે શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટ બોક્સની અંદર જરૂરથી કહેજો.